તો જય દ્વારકાધીશ। તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને ઘણા સમયથી વિચારતા હતા કે દ્વારકા ફરવા જઈએ, તો ફાઇનલી અમે દ્વારકા આવી ગયા છીએ। અને રાતનો સમય થઈ ગયો છે આવતા આવતા, તો હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે। અને તમને પણ બતાવીએ મંદિર કેવું દેખાય છે બહારથી, કેમ કે અંદરથી વિડીયો ઉતારવાની મનાઈ છે, તો આપણે બહારથી જ મંદિર બતાવીશું। તો અત્યારે જઈ રહ્યા છે દ્વારકાના મેન બજારમાંથી। તો વ્લોગમાં બન્યા રહેજો, અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા જ વ્લોગ અમારી ચેનલ પર તમને જોવા મળશે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો દ્વારકા આવો ત્યારે તમારો બધો જ થાક ઉતરી જાય, અને જ્યારે દ્વારકાધીશ ભગવાનની ધજાના દર્શન થાય ત્યારે બધું જ તમે થાક હોય ગમે તેટલો સફર કરીને આવ્યા તે બધો થાક ઉતરી જાય તમને। તો આપણે પણ પહોંચી જ ગયા છે મંદિર સુધી। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે સામે જ દ્વારકાધીશ ભગવાનનું મંદિર છે, અને 52 ગજની ધજા ફરકી રહી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો હવે આપણે જઈએ મંદિરના મેન ગેટ સુધી, અને ત્યાંથી પણ તમને દર્શન કરાય, કેમ કે અંદર તો જવાય નહીં, તો આપણે બહારથી જ દર્શન કરાવીશું તમને। તો બ્લોગમાં બને રહેજો। અને અત્યારે ખૂબ જ રાત્રે પણ 8:30-9 વાગી ગયા છે, પણ તો બી ભીડ એટલી જ છે। અને અમે દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવીએ। તો મેન ગેટથી કંઈક આવા દર્શન થાય છે દ્વારકાધીશ મંદિરના। અને ઘણા બધા હરિભક્તો જે મંદિરની બીજી સાઈડ ગેટ છે ત્યાંથી જ દર્શન કરે છે, અને ત્યાંથી જ લાંબી લાઈન લાગે છે। પણ જે 56 પગથિયા છે તે ગોમતીની સાઈડ છે, ગોમતી સાઈડથી આવો ત્યારે 56 પગથિયા ચડી અને મેન ગેટ આવે છે સ્વર્ગ દ્વાર કરીને, તો ત્યાંથી ઘણા બધા ત્યાં પણ હરિભક્તો ત્યાંથી જ દર્શન કરે છે। તો આ વિડીયોમાં જોઈ શકો છો તમે। તો મિત્રો આપણે દ્વારકાધીશ ભગવાનના મંદિરના દર્શન કર્યા,
અને હવે જઈએ આપણે રૂમ તરફ. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં બતાવજો. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ પર આવા જ વ્લોગ જોવા મળશે. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય દ્વારકાધીશ.